بسم الله الرحمن الرحيم અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. قاف والقرآن المجيد કાફ આ બુઝુર્ગીવાળા કુરાનની કસમ. بل عجبوا أن جاءهم منذر منهم فقال الكافرون هذا شيء عجيب પરંતુ તે નાસ્તિકોને નવાઈ લાગી કે તેઓમાંથી જ કોઈ પૈગંબર બનીને આવી ગયો. તેથી નાસ્તિકોએ કહ્યું કે આ કેવી અજબની વાત છે. أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا ذَلِكَ رَجْعٌ بَعِيدٌ જ્યારે અમે મરીને માટી બની જશું ત્યારે પાછા ફરશું? આ અક્કલથી દૂર છે. قَدْ عَلِمْنَا مَا تَنقُصُ الْأَرْضُ مِنْهُمْ وَعِندَنَا كِتَابٌ حَفِيظٌ અમે જાણીએ છીએ કે કઈ ચીજ જમીનમાં ઘટાડો કરે છે અને અમારી પાસે કિતાબમાં દરેક ચીજ મહેફૂઝ છે. بل كذبوا بالحق لما جاءهم فهم في أمر مريج પરંતુ તેઓ હકીકતના આવી પહોંચ્યા બાદ તેનો ઇનકાર કર્યો. તેથી તેઓ બેચેનીમાં મુબતલા છે. أفلم ينظروا إلى السماء فوقهم كيف بنيناها وزيناها وما لها من فروج શું તેઓ પોતાના ઉપર આસમાન તરફ જોતા નથી કે અમોએ કેવી રીતે બનાવ્યું છે અને પછી તેને શણગારી પણ દીધું અને તેમાં કોઈ ખામી નથી. والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل زوج بهيج અને અમોએ જમીનને ફેલાવી દીધી છે અને તેમાં પહાડ જડી દીધા છે અને તેમાં દરેક પ્રકારની ખૂબસૂરત વસ્તુઓ ઉગાડી દીધી છે. تبصرة وذكرى لكل عبد منيب જેથી અલ્લાહ તરફથી રજૂ થનાર દરેક બંદા માટે બસીરત અને નસીહત બને. ونزلنا من السماء ماء مباركا فأنبتنا به جنات وحب الحصيد અને અમોએ આસમાનથી બરકતવાળું પાણી વરસાવ્યું અને તેના વડે બગીચા તથા અનાજની ખેતી જેણે લડે છે તે ઉગાવી. والنخل باسقات لها طلع نضيد અને લાંબી લાંબી ખજૂર ઉગાવી જેના ઉપર ફળોના ઝુમખાઓ એક પર એક લદાયેલ છે. رزقا للعباد وأحيينا به بلدة ميتا كذلك الخروج આ બધું અમારા બંદાઓ માટે રોઝી છે અને અમોએ એ જ પાણી વડે ઉજ્જડ જમીનને જીવિત કરી છે અને એ જ રીતે મુર્દાઓને જીવિત કરશું. كذبت قبلهم قوم نوح وأصحاب الرس وثمود તેમની પહેલા નૂહની કોમ તથા અસ્હાબે રસ તથા સમૂદે પણ. وعاد وفرعون وإخوان لوط અને આદની કોમ તથા ફિરૌન તથા લૂતના ભાઈઓને પણ. وأصحاب الأيكة وقوم تبع كل كذب الرسل فحق وعيد અને અસ્હાબે ઐકા અને તુબ્બાની કોમે પણ અને તેઓ બધાઓએ રસૂલોને જુઠલાવ્યા પછી અઝાબનો વાયદો પૂરો થઈ ગયો. أفعينا بالخلق الأول بل هم في لبس من خلق جديد શું અમે પહેલી ખિલકતથી આજીઝ અશક્ત થઈ ગયા? પરંતુ હકીકત એ છે કે તેઓ નવી ખિલકત વિશે શંકામાં છે. ولقد خلقنا الإنسان ونعلم ما توسوس به نفسه ونحن أقرب إليه من حبل الوريد
અને બેશક ઇન્સાનને અમોએ પેદા કર્યો છે અને તેનું મન જે કંઈ વસવસો કરે છે અમે જાણીએ છીએ અને અમે તેની ગરદનની ધોરી નસ કરતાં વધારે નજદીક છીએ. إذ يتلقى المتلقيان عن اليمين وعن الشمال قعيد જ્યારે કે બે નોંધ લેનાર ફરિશ્તા જમણી અને ડાબી બાજુએથી ઇન્સાનના આમાલની નોંધ લે છે. ما يلفظ من قول إلا لديه رقيب عتيد તે કોઈ વાત બોલતા નથી પરંતુ નિગહેબાન તેની નોંધ લેવા માટે હાજર હોય છે. وجاءت سكرة الموت بالحق ذلك ما كنت منه تحيد અને છેવટે મોતની બેહોશી આવી જશે જેનાથી તું ભાગતો હતો. ونفخ في الصور ذلك يوم الوعيد અને સૂર ફૂંકી દેવામાં આવશે તે અઝાબના વાયદાનો દિવસ છે. وجاءت كل نفس معها سائق وشهيد દરેક ઇન્સાન એક હાકનાર અને એક ગવાહ ફરિશ્તાની સાથે આવશે. لقد كنت في غفلة من هذا فكشفنا عنك غطاءك فبصرك اليوم حديد ખરેખર તું આ દિવસ વિશે ગાફિલ હતો તેથી અમોએ તારા ઉપરથી ગફલતના પડદાઓ હટાવી દીધા છે અને હવે તારી નિગાહ તેજ થઈ ગઈ છે. وقال قرينه هذا ما لدي عتيد અને તેનો જોડીદાર ફરિશ્તો કહેશે કે મારી પાસે તેનું નામે આમાલ હાજર છે. ألقيا في جهنم كل كفار عنيد પછી હુકમ થશે કે દરેક નાશુકરા સરકશને જહન્નમમાં નાખી દો. مناع للخير معتد مريب જે ભલાઈથી રોકનાર હદ ઓળંગી જનાર અને શંકા પેદા કરનાર હતો. الذي جعل مع الله إلها آخر فألقياه في العذاب الشديد જેણે અલ્લાહની સાથે બીજો માબૂદ બનાવી લીધો હતો હા તેને સખ્ત અઝાબમાં નાખી દો. قال قرينه ربنا ما أطغيته ولكن كان في ضلال بعيد પછી તેનો સાથી શૈતાન કહેશે કે એ મારા પરવરદિગાર મેં તેને ગુમરાહ કર્યો ન હતો પરંતુ તે પોતે જ ગુમરાહીમાં બહુ દૂર ચાલ્યો ગયો હતો. قال لا تختصموا لدي وقد قدمت إليكم بالوعيد અલ્લાહ કહેશે કે મારી હજૂરમાં ઝઘડો નહીં હું બેશક તમને અગાઉ અઝાબની ચેતવણી આપી ચૂક્યો છું. ما يبدل القول لدي وما أنا بظلام للعبيد મારી પાસે વાતમાં ફેરબદલ નથી થતી અને હરગીઝ હું બંદાઓ પર જુલ્મ નથી કરતો. يوم نقول لجهنم هل امتلأت وتقول هل من مزيد જે દિવસે અમે જહન્નમને કહેશું શું તું ભરાઈ ગઈ તે કહેશે કે શું હજુ વધારે છે. وأزلفت الجنة للمتقين غير بعيد અને પરહેઝગારો માટે જન્નતને નજીક કરી દેવામાં આવશે સહેજ પણ દૂર નહીં હોય. هذا ما توعدون لكل أواب حفيظ જેઓ અલ્લાહ તરફ રજૂ થાય અને પોતાના નફ્સને બચાવી રાખે છે તેમની સાથે આ વાયદો કરવામાં આવ્યો છે. من خشي الرحمن بالغيب وجاء بقلب منيب જે ખાનગીમાં રહેમાનથી ડરે છે અને તેના હજૂરમાં રજૂ થનાર દિલ સાથે હાજર થાય છે. ادخلوها بسلام ذلك يوم الخلود તમે બધા સલામતીની સાથે જન્નતમાં દાખલ થઈ જાઓ
આ કાયમી દિવસ છે. لهم ما يشاءون فيها ولدينا مزيد ત્યાં તેઓ માટે જે કંઈ ચાહશે તે હાજર હશે અને અમારી પાસે તેના કરતાં વધારે છે. وكم أهلكنا قبلهم من قرن هم أشد منهم بطشا فنقبوا في البلاد هل من محيص અને તેમની પહેલાં અમે કેટલીય કોમોને હલાક કરી ચૂક્યા છીએ કે જે તેમની કરતાં વધારે તાકતવર હતી અને બધા શહેરો ફરી ચૂક્યા. શું મોતથી છુટકારો છે? إن في ذلك لذكرى لمن كان له قلب أو ألقى السمع وهو شهيد આ કિસ્સામાં નસીહત છે તેના માટે જેની પાસે દિલ છે અથવા જે વાતને ધ્યાનથી સાંભળે છે. ولقد خلقنا السماوات والأرض وما بينهما في 6 أيام وما مسنا من لغوب અને ખરેખર અમોએ આસમાનો તથા જમીન અને તે બંનેની વચ્ચે જે કંઈ છે તેને 6 દિવસમાં પેદા કર્યું છે અને કંઈ પણ થાક્યા વગર. فاصبر على ما يقولون وسبح بحمد ربك قبل طلوع الشمس وقبل الغروب માટે તેમની વાત પર સબ્ર કરો અને સૂરજ ઉગવા તથા આથમવા પહેલાં તારા પરવરદિગારની હમ્દ અને તસબીહ કર. ومن الليل فسبحه وأدبار السجود અને રાતના એક હિસ્સામાં પણ તેની હમ્દ કર અને સજદાઓ બાદ તેની હમ્દ કર્યા કર. واستمع يوم ينادي المناد من مكان قريب અને ધ્યાનથી સાંભળ કે જે દિવસે એક પુકારનાર નજદીકની જગ્યાએથી પુકારશે. يوم يسمعون الصيحة بالحق ذلك يوم الخروج જે દિવસે હકીકી પોકારને સૂર સાંભળશે તે દિવસ કબરોમાંથી નીકળવાનો દિવસ છે. إنا نحن نحيي ونميت وإلينا المصير બેશક અમે મોત અને જીવન આપનાર છીએ અને અમારી તરફ પાછું ફરવાનું છે. يوم تشقق الأرض عنهم سراعا ذلك حشر علينا يسير તે દિવસે જમીન તેઓના તરફથી ફાટી જશે અને તેઓ ઝડપથી કબરોમાંથી નીકળીને ઊભા થઈ જશે અને તેઓને ભેગા કરવા અમારા માટે સહેલું છે. نحن أعلم بما يقولون وما أنت عليهم بجبار فذكر بالقرآن من يخاف وعيد તેઓ જે કાંઈ કહે છે તેને અમે સારી રીતે જાણીએ છીએ અને તારી જવાબદારી તેઓ ઉપર બળજબરી કરવાની નથી. તમે કુરાન થકી તેઓને નસીહત કરતા રહો જેઓ અઝાબથી ડરે છે.